નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નાની દમણમાં આવેલ શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન ખાતે આગામી 3 જાન્યુઆરી 2024થી કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે. આ કથા દમણ દીવના પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ પટેલના પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. કથા મુખ્ય યજમાન જિગ્નેશ પટેલ ઉપરાંત શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ ચંચળબેન ડાયાભાઈ પટેલ દ્વારા આયોજિત છે, જેમાં કથાના તમામ દિવસે વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. તો 9મી જાન્યુઆરીએ કથા વિરામ લેશે. કથામાં દમણ ઉપરાંત દીવ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી કથાનું રસપાન કરશે. આ એક સામૂહિક ભાગવત કથા છે, જેની અંદર મુખ્ય યજમાન અમારા જિગ્નેશભાઈ દયાભાઈ પટેલ અને સમાજના પ્રમુખ બેન ચંચળબેન દયાભાઈ પટેલ અને સમગ્ર કોળી પટેલ સમાજ આની અંદર સંમલિત થયો છે. સ્વર્ગસ્થ દયાભાઈને આજ દિન સુધી કોઈ વિસરી શકતું નથી, અને એવા પુણ્યાત્માને સ્મરણાર્થે આ ભાગવત કથા થઈ રહી છે. અને કેવલ દયાભાઈ પટેલે જ નહીં, પણ સમસ્ત પિતૃઓને સ્મરણાર્થે, દમણ પ્રદેશના સમસ્ત પિતૃઓને સ્મરણાર્થે આ ભાગવત કથા નિર્માણ થઈ છે. પાતલિયા જે ચેકપોસ્ટ છે ત્યાં ડામરો તૈયાર થઈ રહ્યો હતો. મેં મારી ગાડીમાંથી જોયું કે કેપ પહેરીને દયાભાઈ બેઠેલા હતા ભયંકર તાપની અંદર. તો મેં નીચે ઉતરીને એને એમ કહ્યું કે દયાભાઈ, આવા તાપમાં તો ઘરે બેસો. તો દયાભાઈએ મને એમ કીધું કે નહીં બાપુ, આ રસ્તો બની રહ્યો છે અને એ રસ્તો સારો બને એ માટે મારે અહીંયા બેસવું જરૂરી છે. આવો પ્રજાના હિત માટે પોતાનું સર્વસ્વ હોમી દેનાર સાંસદ મેં આજ દિન સુધી ગયો નથી. ગૌરવ અનુભવું છું કે જિગ્નેશભાઈ પટેલ જેવા મુખ્ય યજમાન અને સમગ્ર કોળી પટેલ સમાજ જ્યારે આ કથાની અંદર સંમલિત છે, અને મારે મારા મિત્ર કહો, મારા વડીલ કહો એવા સ્વર્ગસ્થ દયાભાઈ પટેલના સ્મરણાર્થે આ કથા કરવાનો અવસર આવ્યો છે, એ પણ હું મારું સૌભાગ્ય સમજું છું. એક ઇતિહાસ બની રહ્યો છે કે 21 જગ્યાએથી પોથીયાત્રા ગોત્રેજ માતા મંદિરે આવશે અને ત્યાંથી સમૂહમાં અહીંયા આ કથાનો આરંભ થશે. પણ બીજા દિવસથી વિદુર ચરિત્રની કથા, ત્રીજા દિવસે નરસિંહ પ્રાગટ્યની કથા, ચોથા દિવસે કૃષ્ણ જન્મ ઉત્સવ, પાંચમા દિવસે ગોવર્ધન પૂજા, છઠ્ઠા દિવસે રૂક્મિણી વિવાહ અને સાતમા દિવસે સુદામા ચરિત્રના પ્રસંગથી આ કથા વિરામ લે છે. પણ 550 વર્ષ પછી રામલલા એ નિજ મંદિરમાં જ્યારે પ્રસ્થાપિત થઈ રહ્યા છે, ત્યારે આ ઘટના, આ પ્રસંગ, આ દિવાળી કેવલ ભારતની જ નહીં પણ સમગ્ર વિશ્વની દિવાળી બની રહે. કે આપણા પૂર્વજોએ આ દેશમાં મંદિરો તૂટતા જોયા છે. આપણને ગૌરવ છે કે આપણે મંદિરને બંધાતું જોઈ રહ્યા છીએ, અને એનો યશ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે. માણસે કેમ જીવવું જોઈએ, માણસે કેમ રહેવું જોઈએ, એ બધું જ જ્ઞાન શ્રીમદ ભાગવતની અંદર સમાયેલું છે. દુનિયાના 34 દેશોમાં કથા કરી આવ્યો છું. એમાં ઇંગ્લેન્ડની અંદર 17 વખત કથાઓ કરી છે, 17 વખત યાત્રા કરી છે. સાઉથ આફ્રિકામાં 13 વખત, યુએસમાં 4 વખત અને અધર કન્ટ્રી 1 ટાઈમ. આ કથાના માધ્યમથી આજ દિન સુધી એક જ પ્રયાસ કર્યો છે કે સનાતન ધર્મ એ વૈશ્વિક ધર્મ છે. કે સનાતન ધર્મ શું છે? આપણા ઋષિમુનિઓએ આપણને એમ શીખ્યું કે ભાઈ પીપળાની પૂજા કરો, પીપળાને જીવંત રાખો, પીપળો વાવો. ત્યારે કોઈને મગજમાં નહોતું આવતું, પણ જ્યારે ઓક્સિજન લેવલ લોકોના ડાઉન થવા માંડ્યા ત્યારે બધાને ખબર પડી કે ઋષિમુનિઓએ 5000 વર્ષ પહેલા પીપળો કેમ વાવવાનું કહ્યું. કારણ પીપળો જ એક એવું વૃક્ષ છે જે 24 અવર ઓક્સિજન આપે છે. નાસાના વૈજ્ઞાનિકો એમ કહે છે કે સનાતન ધર્મની અંદર જે સમાયેલું છે એ વિશ્વમાં ક્યાંય નથી. 1992માં નવસારીના અંદર 10,000 બજરંગ દળના કાર્યકરોને વિશ્વ અર્પણ દીક્ષાનો કાર્યક્રમ અમે રાખ્યો હતો. એ વખતે હું દક્ષિણ ગુજરાત પ્રખંડ પ્રમુખ હતો 92માં. એ વખતે અત્યારના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ હતો. મને યાદ છે એ વખતે નરેન્દ્રભાઈએ બધાને હાથ ઊંચો કરાવી અને સંકલ્પ કરાવેલો કે સોગંદ રામ કી ખાતે હૈ મંદિર વહી બનાએંગે. આજે એ શબ્દ
એ સંકલ્પ ચરિતાર્થ થાય છે. કેવલ હિન્દુઓ નહીં પણ મુસ્લિમ સમાજે એણે પણ ગૌરવ અનુભવવું જોઈએ કે અમારા માથે જે કલંક હતું રામ મંદિરને ધ્વંસ કરવાનું, જે બાબરે કરેલું, એ અમે આજે એને પૂર્ણ કરીએ છીએ. અમારા માથે ત્યાં કલંક હટે છે. એ વાતનું એ લોકોએ પણ ગૌરવ લેવું જોઈએ. કારણ કે આપણા દેશની અંદર 1947 પરથી જે સરકાર આવી એણે આપણને ઊંધો ઇતિહાસ શીખ્યો છે. આજ દિન સુધી સીધો ઇતિહાસ શીખ્યો જ નથી. જો ભાઈ કથા એ જીવનની વ્યથાને દૂર કરવાનું એક સાધન છે. ભાગવતમાં એમ લખ્યું છે, તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ ભીરીડિતમ કલ્મ શાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂમિ ગૃણામતિ તે ભૂરિદા જન. કથા જીવનને દિશા આપે છે, કથા જીવનને એક માર્ગ આપે છે, અને એ કથા અહીંયા સર્જાઈ રહી છે ભાગવતની કથા.